ऐसे जोर से ऐसे करके। हाँ बहुत लेट आ रहे हो, चलो अब ऐसे घूम जाओ। हो चलो, और इसमें फोटो सही आ रहे हैं। ये तुम लोग बताओ क्या था? इसको उठाना था ना? याद नहीं है मेरे को कैसे था। ऐसे नीचे ऐसे उठाओगे इधर से। हाँ, हमारे हाथ के ऊपर बैठो ना। ये छोड़ो, ये एक मिनट रुको, पहले दबा के आओ। रुको, इसमें 10 सेकंड रखते हैं। 10 रखो, 5 मिनट में खत्म हो जाएगा। जल्दी से पकड़ो पकड़ो, 10 सेकंड उठाना है। दिखो आई कैसी है ये मेरा यार मैं कितना मोटी दिख रही हूँ। मेरे दोबारा से उठाते लग में थोड़ा अपने बाल पीछे को करके रखो ना। मेरा मैं कितने दांत दिखा रही यार। हाय हाय, जल्दी से टाइमर पर लगाओ ना। दरमियान में जल्दी करो। आता है आगे हाय दे पे हाथ पकड़ो। ये देखो क्या मजा है, देखो इसके मजे है भाई। आप दोनों को मजे जिम में नहीं जाना पड़ेगा। देखो नहीं हुआ, हम लोग बड़े आ रहे हैं। वो हो रहा है ना, हवा की वजह से ये बड़ा दिख रहा है। तुम्हें ले रहे हैं ना, हमारा सासू है। हंसी कंट्रोल करके खड़ी थी ना। ठीक है, ये दूसरा का आया यार। नहीं चलो, मैंने दूसरा ढूंढा है। अम्मी वजह आप इधर बीच में खड़े रहो। ऐसे पकड़ो, हाथ पकड़ो, आप उधर से पकड़ो। फिर हाँ, तुम्हें क्या नहीं आना है? हमें फ्रेम पे नहीं आना। नहीं, ये ऐसे करके हमें ऐसे झुकना है। मिस बाजी हमें ऐसे ऐसे करके इधर बाजू में होकर ऐसे झुक। नहीं, वो कैसे था मैं देखते हैं। तो मैं कहीं में पुगे આવ્યું, तैयार થઈ ગયું, બધે ફોટોશૂટમાં લે મમ્મી આ રહી, હું તારા મમ્મી ફોન લેવા ગઈ હતી, તમે મોટી થઈ ગઈ. તો હું કોઈ સુરતીમાં જ લાગી 1 રૂપિયાની ખાવાનું લઈ ગઈ. તો આજે અમે મેં સમોસા ને સમોસા 60 ત્રણેય ભેગું થઈને મેં હતું. અમારે બ્રેક જાજી નથી વધે એટલે અમે હે ને અમારે બધાની સ્નેપમાં એક જ આવે, પાછું બીજું કંઈ હા સ્નેપ અમારે ત્રણેયના હરખા જાય છે. જી સ્નેપમાં આઈડી છે સમસ્યા તો થઈ ગઈ. ઊંચી એટલી સમોસી ટેકલો કરી નાખે. હાલો ફટાફટ ખાઈ લે, બ્રેક ને જ જાજી ખાવું હોય તો હાલો. તો હાલો બધા દાયરાને રામ રામ સીતારામની જય માતાજી. આજે અમે મા દીકરી હવારી કામીથી આવે અને પછી હુવે ગઈ હતી. હું તો હુવે ગઈ હતી, તરત રોટલી કરી, શાક કર્યો ને ખાઈને હુવે ગઈ હતી. ને નીતાઈ તો થોડા જેજુ કામ કર્યું ને પછી હતી એણીએ જો એટલા લુગડા ધોયા હતા તો મેં આગળ ઉપાડ્યા ને પાછા મેં લુગડા ધોયા તો એ હૂકવે દીધા. અને નીતાઈ ત્યાં લુગડા ધોયા અને બધું રહોડું આખું સાફ કર્યું ને પછી મને ખબર નથી કાર હુતી હોય તો એ તો આજે ઉઠીને જ રહોડું આખું સાફ કરી નાખ્યું, ઠામબામ વિસરી નાખ્યા, બધું કરી લીધું. તો મેં આજ વિચાર કર્યો હતો કે આજ વહેલેરું હે ને હું કાંઈ ઝાડમાં જે આ બધા છે ને એ ઓલી કોને બાલ્કનીમાં ફેરવે નાખીએ તો હું આ બાલ્કની ચોખ્ખી થઈ જાય અને ઝાડમાં બધા જો એટલે તુરિયાને વહેલો પડે જાય તો હું કંઈ બધા એક ઓલામાં થઈ જાય. હું કાં તો મારો વિચાર એવો હતો પણ એવા બાપ દીકરો બે જેણી આજ છે બાઈરામ, તો બાઈરામની પાર્ટી છે તો એ બે બાપ દીકરો પાર્ટીમાં ગયા અને હું આગળ ઉઠી નાઈ આપણી જુલીબેનને નવરાવી હતી. જો જુલીબેનની સોફે બેહે ગયા તો જુલીની નવરાવી, હું નાઈ અને લુગડાં ધોયા એ હું બધું કરી લીધું ને એ હું કહે ને બીજું થોડા હજુ કામ છે ને એ કામ પતાવેલા ને આજ છે ને આજથી આણે થાય બાઈરામ ચાલુ એટલે બાઈરામની આ બધાની રજા હોય. લાખાની નિર્મલની એ બધાની પણ કાલુ બપોરની રજા પડે ગઈ હેઠ તો હવે હેઠ પાસે હુંવાઈની કામી જવાનું થાય. 5-5 6 દિનની બધાની રજા છે. અમારે મા દીકરીની જ રજા ને કે ઓટલુંમાં ને એમાં તો રજા હોય જ નહીં. ના રજા રાખે તો પૂરું થઈ જાય એટલે બાયરામાં માણા મોજો કરવા જતા જ હોય. એટલે અમારે મા દીકરીની રજા નથી, બાકી આ બધાની રજા છે ને વાહનની જો લ્યો ધડબડાટી બોલે હાજ જાવું આવવું ને મારા પાડો હોય છે ને નાઈ પણ કોઈક બાયરામમાં આવ્યા લાગે તે નાઈ પણ કોકીરું સંભળાય તો એ છે ને અટાણે એકબીજાને ઘેર જાય ને આપણે માટે તો હે ને ઇન્ડિયાવાળા માટે તો બાયરામ ભયાનક જ છે
માતાજી બધાને સુખી રાખે. આપણે ત્યાં કાંઈ જવાનું થતું ને કામ ને ઘર બાકી બાયરામાં 5 દી કાંઈ ફેરવા જવાનું ને ત્યાં સોથેવેથી મારો વારો આવે ગોતો. એટલે હવે આપણે ત્યાં થાય કે બાયરામાં આપણે ઇન્ડિયાવાળાને હટતો નથી, એટલે આપણે રખડવા કાંઈ જવું નથી. હા, બાયરામાં પછી નિર્મલને કીધું હતું કે 5 દિન રજા રાખે ને આપણે બધા ઠેકાણે જ્યાં રખડવું હોય ને ના રખડેલી હું, બાકી શનિ રવિમાં રખડેલી હું, બાકી બાયરામાં કાંઈ જવું નથી. તો હે ને આપણે તો કાંઈ જવાનું થતું નથી ને જુલી સાંભળે ને જુલીના મોવારા જો મોટા મોટા થઈ ગયા. તો મેં છે ને એને કંઈ આકડા બાકડા કાઢ્યા ને નવરાવે ને સીધી એને બેહાડી દીધી હતી. તો એ બાઈ અહીંયા બેઠી, મેં દાંતિયો બાતિયો જેને કંઈ ફેરવ્યો નથી, પછી હું સીધી નાવા વહી ગઈ હતી. એટલે એવી બાપ દીકરો બે આવે ને તો અમે હે ને ઝાડવા ઓલી બાલ્કનીમાંથી આ બાલ્કનીમાં સેટ કરી નાખીએ. તો હું હંજવારીયું પોતાને કરી નાખા અને થોડા જે જો કામ થાય એવું કંઈ નથી, ખાલી હંજવારી પોતા જ છે તો હંજવારી પોતા હું ખતમ કરી નાખા ને બસ મારે આંકડા કાઢવા. તો લખશો કે બાપ દીકરો આવતારી હે નીતાઈ ઉઠે જાય ને મણી હે ને તાવ આવ્યો હાડમાં તાવ છે તો આ તાવ મૂત્રે ગઈ આપણે કહેતા હોય ને કે એ જો અમારે થઈ ગયો તો 2-3 દી થયા નહીં બહુ ઓઢ દુખે તો એની હે ટાં સુધીનું એટલું થયું. તો હાટકસે તાવ આવે જાય તો ખબર ન પડે આપણી કે કામને વાહે કામી જાય ને થાકરીએ તો આવે ને હુવે જઈએ ને હુવે ને પાછું ઉઠે ને વરે ઘરનું કામ કરીએ ને વરે પાછું જવાનું. એટલે થોડા ધોઈડનું હે ને જો મોટું તાજ રમા સટી બોલે ને કાલે કા પ્રમાણે દી કાલે જ હજી જો હજી બાયરામનું કાલે જ રજા 12 બધાની 12-1 વાગે રજા પડી અને બધાય સૂટ્યા. કાલે એ વાહે ને હાંભું રોડને ઓલે કાંઠે ના ભયાનક એક્સિડન્ટ થયું હતું. મોટર તો તમે જોવો ને તો તમને વિચાર થાય. ઝાડવાઈ બેવડા વરે ત્યાં હાવ ઝાડવાઈ જઈને ના પાસેથી ને જ મેં દેખાડ્યું. મણી નિર્મલી વિડીયો મોકલ્યો તાર ખબર પડે. હું નિર્મલ આવે ને પૂછતી હતી તો મને કે મમ્મી કે આ એક્સિડન્ટ થયું હતું. એટલે બાયરામમાં તો હે ને હાવ ખાસ ધ્યાન રાખવાનું જ થાય, કાંઈ જવા આવવાનું થતું ને થાંજી કાંઈ એવી રહો ને હવે પાછું ભાગે. આ તો બાપ દીકરાને જેણે ઓલે પાલટી ઉતી ને એ ગા ન કે એ નો જાત કાંઈ જવાના એ હે નહીં ને અમારી જુલીબેન જોલીએ નિર્મલની વેઇટ કરે કે નિર્મલ કારુકનો વિયોગ હોતે જે નિર્મલ આવ્યો ને ત્યાં બાઈ નિર્મલની વાટ જોવે ને હાલો હું લુગડા હકેલેલા અને બસ થોડાક ધોવાના આવતા હોય તો ધોઈ નાખાય એમ કે કાલે ધોય. નિર્મલના ઓસાડું ઓહિકા ને એ બધા ધોયા, જે અમારા બધા રૂમના બાકી છે ધોવાના તો એ બધા ધોયું ને એવું બધું છે. તો હાલો હંજવારીયું પોતા એ બધું કરલા. મેં આ ટેબલ તો ચોખ્ખું કરી નાખ્યું અને બાકી તો નીતા એ બધું હવારી કરી નાખ્યું. બાથરૂમ મેં અટાણે ધોઈ નાખ્યા. તો એ બધું એવું કામ કમ્પ્લીટ થયું. ખાલી હંજવારીયું પોતા અને બસ મેં નાહી લીધું. આંકડા નથી કાઢ્યા તો હાલો હું આંકડા કાઢલા. લીલા હેતા હતા પછી હુકા હે તો વધારે તણા હે અને વહેલેરા હુકાઈ જાય ને તો વાંધો નહીં, બાકી અમારે ખુલ્લા રાખવાની મનાઈ છે ઓટલી. એટલે ખુલ્લા રાખે ન હોગા હું લીલા માથું બાંધા ને એટલે મારું માથું દુનિયાનું સડે, મારું માથું ફાટે પડે એવું સડે. એટલે હું ને બાંધવાનું ત્યાં મણી એટલું નફરત થઈ ગયું. મને એ થાય કે હું અસૂટ ખુલ્લા રાખવાના વાળ તો મને રાહત રહીએ કે હું આ જૂને કાંઈ મેં ઉતી ને તો જૂને કાંઈ મેં હે ને 4 વર્ષ મોર માથામાં રબડ કે બકલ નહોતું નાખ્યું. હું અસૂટ ખુલ્લા રાત ને દી ખુલ્લા ઘડીસ આપણી 2-5 મિનિટ બાંધતી હોય તો વાત અલગ છે. કોઈ રાંધતી હોય કે આ તે કે કંઈ ઓલું હોય તો બાકીને કહું બાંધતી જ નહીં. એવો ઉનાળો હતો ને તો ઉનાળામાં મેં કોઈ દી વાળ નહોતા બાંધ્યા. તે દૂન ટેવ પડે ગઈ ને એવું અટાણે બાંધા ને તો મને માથું સડે. હાલો તો નીતા ઉઠે તો આગળ જોઈએ જણી કંઈ જલી બેન અમારે ટપુડી